સરસ કડક જામફળ લીધું છે, તો આપણે એની ચટણી બનાવવાની છે. તો ચટણી બનાવવા માટે આપણે આને કટિંગ કરી લઈશું. તો આપણે આને આગળનો ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે. આપણે સરસ કાપી લેવાનો. આપણે ધોઈ લૂસીને કમ્પ્લીટ લીધું છે, આગળ પાછળનો ભાગ કાઢી લીધો છે. તો આપણે એને આ કાળો ભાગ હોય એ આપણે કાઢી લઈશું. આપણે આને હવે કટિંગ કરી લેવાનું છે. કટિંગ કરી લઈશું. નાના નાના પીસ કરી લેવાના છે ને કટિંગ કરી લીધા છે. નાના નાના પીસ કરી નાખ્યા છે. તો આપણે એને મિક્સર જારમાં કાઢવાના છે. આપણે પીસને મિક્સર જારમાં નાખવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી આપણે ખાંડ નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું. આપણે થોડોક હંચળ પાવડર નાખીશું. અને આપણે લીલા ધાણાને કટિંગ કરી લીધા છે ધોઈને, તો આપણે લીલા ધાણા એડ કરીશું. આપણે અડધું લીંબુ લીધું છે, તો અડધા લીંબુનો રસ નાખીશું. 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું. આપણી ચટણી સરસ તૈયાર છે, એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે વાટકામાં કાઢી લઈશું. આપણી ચટણી સરસ તૈયાર છે, તો આપણે આ વાટકામાં બહાર કાઢી લઈશું. આ ચટણી બનાવવામાં તમે જરૂર ટ્રાય કરજો કે જામફળની ચટણી એકદમ મસ્ત બને છે. ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે, જામફળની ચટણી. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.